તો રાજ્યમાં ભારે વરસાદને પગલે હવે કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે। મંત્રીમંડળની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે। દર બુધવારે આ બેઠક મળતી હોય છે, જો કે હવે આ બેઠક રદ કરવામાં આવી છે। સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર પણ અત્યારે ધ્યાન રખાઈ રહ્યું છે અને સાથે એક જ પ્રાથમિકતા એ છે કે ગુજરાતમાં જે વરસાદી માહોલ છવાયેલો છે, લોકોનું રેસ્ક્યુ થઈ રહ્યું છે, ક્યાંક લોકોના જીવ બચાવવાનો પ્રયત્ન, ફૂડ પેકેટ્સ મોકલવાના છે, લોકોના જીવ બચાવવાના છે, તે જ પ્રાથમિકતા સાથે અત્યારે સરકાર આગળ વધી રહી છે। તેવામાં દર સપ્તાહે જે કેબિનેટની એક બેઠક મળતી હોય છે, આ સપ્તાહે આ બેઠક નથી મળવાની તેવી વિગતો મળી રહી છે। हमारी साथ संवाददाता निकुंज जानी फोनलाइन पर जोड़ाई गया है। निकुंज, केबिनेटनी बेठक रद કરવામાં આવી છે, પરંતુ પ્રાથમિકતા એ છે કે ગુજરાતમાં જે વરસાદની સ્થિતિ સર્જાય છે તેના કારણે લોકોના આખરે જીવ કઈ રીતે બચાવવા, લોકોની સુરક્ષા કઈ રીતે પૂરી પાડવી। જરૂરથી વિકાસ, તેના કારણે જ તમામ મંત્રીઓને પ્રભારી જિલ્લાની અંદર મોકલવામાં આવ્યા છે અને જેના જ કારણે આવતીકાલે મળનારી રાજ્ય સરકારના મંત્રીઓની કેબિનેટ બેઠક પણ મુખ્યમંત્રીએ રદ કરી છે। તમામ મંત્રીઓ અને તમામ સચિવો પ્રભારી જિલ્લાના પ્રવાસે છે અને તેમને ત્યાં જ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને જે પણ જરૂરિયાત અથવા વ્યવસ્થા ઊભી કરવાની થાય તે વ્યવસ્થા ઊભી કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે અને તેને લઈને આવતીકાલની મળનારી કેબિનેટ બેઠક જે છે તે પણ રદ કરાઈ છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।